હાલના યુગમાં એમનું શાસન સમરણ એનું કોઈ કરશો રે વાલા. રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કોઈ કરશો રે. નગરંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કરશો રે. નકળંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કોઈ કરશો રે. નગરંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કોઈ કરશો રે. જ્યોત જ્યોતિ વિશ્વાસી અંજવાણા જ્યોત જ્યોતિ વિશ્વાસી અજવાણા જ્યોત જ્યોતિ વિશ્વાસી અંજવાણા જ્યોત જ્યોતિ વિશ્વાસી અજવાણા બીજ પૂનમના વ્રત ઉજિયાળા બીજ પૂનમના વ્રત ઉજિયાળા શ્રદ્ધાની સ્થિતિ રાખો માનવ સમરણ એનું કરશો રે વાલા. શ્રદ્ધાની સ્થિતિ રાખો સૌ માનવ સમરણ એનું કરશો રે. શ્રદ્ધાની સ્થિતિ રાખો માનવ સમરણ એનું કરશો રે વાલા. શ્રદ્ધાની સ્થિતિ રાખો માનવ સમરણ એનું કરશો રે. અકળંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કરશો રે. નકળંગી રામદેવ જાગતો ઠાકર સમરણ એનું કરશો રે. પીરાય પરાક્રમ પ્રગટ સિદ્ધ્યા પીરાય પરાક્રમ પ્રગટ સિદ્ધ્યા પીરાય પરાક્રમ પ્રગટ સિદ્ધ્યા પીરાય પરાક્રમ પ્રગટ સિદ્ધ્યા જૂના ધર્મના જેણે મરમ કીધા જૂના ધર્મ
કરશો રે વાલા. પોતાનાને આવી દર્શન દીધા સમરણ એનું કરશો રે. પોતાનાને આવી દર્શન દીધા સમરણ એનું કરશો રે. પોતાનાને આવી દર્શન દીધા સમરણ એનું કરશો રે. હાલના યુગમાં એમનું શાસન સમરણ એનું કરશો રે. હાલના યુગમાં એમનું શાસન સમરણ એનું કરશો પંચાળી ઠાકર મહાન એવા. પંચાળી ઠાકર મહાન પાંચાળી ઠાકર મહાન એવા. પાંચાળી ઠાકર મહાન એવા. ભાવથી કરજો કોઈ એની સેવા. ભાવથી કરજો કોઈ એની સેવા. એક મના થઈને ગાવો ગુણગાન સમરણ એનું કરશો રે. એક મના થઈને ગાવ ગુણગાન સમરણ એનું કરશો રે. હાલના યુગમાં એમનું શાસન સમરણ એનું કરશો રે. હાલના યુગમાં એમનું શાસન સમરણ એનું કરશો રે. લાલના સ્વામી સતની માધારી. લાલના સ્વામી સતની માધારી. લાલના સ્વામી સતની માધારી. લાલના સ્વામી સતની માધારી. નામ વચનની એમની કુમારી. નામ વચનની એમની કુમારી. પલ પલ મળતા પ્રગટ પ્રમાણો સમરણ એનું કરશો રે. પલ પલ મળતા પ્રગટ પ્રમાણો સમરણ એનું કરશો રે. પલ પલ મળતા પ્રગટ પ્રમાણો સમરણ એનું કરશો રે.
યુગમાં એમનું શાસન સમરણ એનું કરશો. હાલના યુગમાં એમનું શાસન સમરણ એનું કરશો. ભલા સમરણ એનું કરશો. સમરણ એનું કરશો. નકળંગી રામદેવ રટ પ્યારે જન્મ સફળ કર લે પ્યારે. નકળંગી રામદેવ રટ પ્યારે નકળંગી રામદેવ રટ પ્યારે તેરા જન્મ સફળ કર લે પ્યારે. નકળંગી રામદેવ રટ પ્યારે. ઓ નકળંગી રામદેવ રટ પ્યારે તેરા જન્મ સફળ કર લે પ્યારે. નકળંગી રામદેવ રટ નકળંગી રામદેવ રટ પ્યારે તેરા જન્મ સફળ કર લે પ્યારે. નકળંગી રામદેવ રટ પ્યારે. હે સૂર્ય દેવા હે રણા દેવી તાપી યમુના રટ પ્યારે. હે સૂર્ય દેવા હે રણા દેવી તાપી યમુના રટ પ્યારે. સૂર્ય દેવા હે રણા દેવી હે સૂર્ય દેવા હે રણા દેવી તાપી યમુના રટ પ્યારે. હે સૂર્ય દેવા હે રણા દેવી તાપી યમુના રટ પ્યારે. હે ગાયત્રી હે સરસ્વતી માં ચામુંડાય રટ પ્યારે. હે ગાયત્રી માં હે સરસ્વતી હે ગાયત્રી માં હે સરસ્વતી માં ચામુંડાય રટ પ્યારે. હે ગાયત્રી માં હે સરસ્વતી માં. આશાપુરા હિંગળા જ માતા ખોડલિયમ્મા રટ પ્યારે. આશાપુરા હિંગળાજ માતા ખોડલિયમ્મા રટ પ્યારે. હે સીતારામ હે રાધે શ્યામા ઉમા શિવ રટ પ્યારે. હે સીતારામ હે રાધે શ્યામા હે સીતારામ હે રાધે શ્યામા ઉમા શિવ
रट प्यारे हे सीतारामा हे राधे श्यामा। पृथ्वी माता भारत माता गौ माता रट प्यारे पृथ्वी माता भारत पृथ्वी माता भारत माता गौ माता रट प्यारे पृथ्वी माता भारत माता। हे सोमनाथ हे भवनाथ वैद्यनाथ रट प्यारे हे सोमनाथ हे भवनाथ। हे सोमनाथ हे भवनाथ वैद्यनाथ रट प्यारे हे सोमनाथ हे भवनाथ। दत्त गिरनारी हे गिरनारी 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 रट प्यारे दत्त गिरनारी है गिरनारी 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 रट प्यारे। हे साईं राम हे गे साईं राम के विराम रट प्यारे हे साईं राम हे गे हे साईं राम हे बीराम साईं राम के बीराम रट प्यारे हे साईं राम हे बीराम। ભગવાન અણુ અણુમાં જેમનો વાસ છે આવા તો અનેક પોલાણોમાં પ્રાણ પુરુષની સત્તા વ્યાપી રહી છે। આવા સર્વવ્યાપી સર્વસત્તાધીશ સતચિત આનંદ સ્વરૂપી જેનું શરીર છે એવા પરમાનંદીય જેની સાથે આપણે આ પ્રાણદાતા શ્વાસથી જોડાયેલા છીએ તો એ શ્વાસને વિશ્વાસે પરમાત્માના આપણે સીધા જ એના જ પરિવારના એના પોતાના જ બાળકો છીએ આમ માની લેવું જોઈએ। કારણ એના વિના એક પલ જીવી શકાતું નથી, અસંભવ। શરીરમાં જો પ્રાણ ન હોય પછી બધું હોય તો શું કામનું? એટલે એ પ્રાણ પુરુષની વ્યાપક સત્તામાં આપણે સૌ પ્રાણી માત્ર, આપણે એટલા જ નહીં, સમગ્ર સૃષ્ટિના શ્વાસ ભરતા પ્રાણી માત્ર આનંદ કિલોલ પ્રસન્નતા પ્રસન્નતા રાજીપો પામી મેળવી રહ્યા છે। સુખને કઈ ભાષામાં કયા અર્થમાં હું તમે આપણે સમજ્યા છીએ એ આપણા સૌની માન્યતા ઉપર, આપણી પ્રકૃતિ ને આપણા સ્વભાવ ઉપર આધાર। સુખ બધી વાત હોવા છતાં એક વાત
નથી તો વારંવાર એને દુઃખ લાગ્યા કરે છે, દુઃખ લાગ્યા. બધી સુવિધાઓ, બધી સગવડતાઓ જે માંગે તે હાજર છે, છતાંય એક વાત નથી એટલે એને દુઃખ લાગ્યા કરે. દશરથ રાજાને એટલો મોટો બધી દિશાનો સંતોષ, છતાંય એને દુઃખ લાગ્યા કરે કે આટલું બધું મને છે, આ બધાનો ભોગવનારો કોઈ નથી, મને કોઈ વારસદાર નથી, મને કોઈ પુત્ર નથી. એટલે બીજું બધું છે, એના સુખને મેળવી શકાતું નથી. આ એક દુઃખ એવું સળવળ્યા કરે છે, પીડા આપ્યા કરે છે, ડંખ માર્યા કરે છે કે બીજા કોઈ સુખને ઉપભોગમાં લેવા દેતું નથી. વસુદેવ અને દેવકીજીને મથુરાની જેલમાં બધું હોવા છતાં મથુરાની જેલનું બંધન દુઃખરૂપ થયું. અરે દુઃખ, બહાર બધી એની સત્તા હોવા છતાં પોતાનો સગો ભાઈ છે કંસ, પોતાના પિતાની જ આ જેલ છે. છતાંય દુઃખ, અસંતુષ્ટ ડંખ્યા કરે છે. નંદ મહારાજ, જશોદાજી 14 લોકનો નાથ, જેને ઘેર ગાયોની સેવા કરે છે, વાછરડાઓને સાચવે છે, ગોપ બાલો સાથે વિનોદ, આનંદ, અનેક પ્રકારની લીલાઓથી બધાને પ્રસન્નતાથી ભરી દે છે. છતાંય એક દુઃખ ઊભું થયું, અને એ દુઃખ માત્ર એટલું જ કે કાના, लाला तुम हमारो तो नहीं ने, वसुदेव और देवकी को है, हमारो तो नहीं. बोलो आ दुख. सरस मजाना सोफा पर बैठा छो, सरस मजानो सुगंधी पवन आवे छे, सरस मजानी तमने जेवी भावे एवी नॉन शुगर चाय आपी छे, तमने भावता बिस्किटो डिश में मूक्या छे, तो ई तमने एम लाग्या करे के आपणो तो नथी ने, आपणे तो मेहमान थईने आव्या छीए एटले मळे छे, आपणो तो नथी ने. सरस मजानी एकदम अनुकूलता वाली कम्फर्टेबल गाड़ी, ड्राइवर नु पगारे कोक आपे छे, डीजले कोक पूरी दे छे, छतांय तमने एम लाग्या करे के आपणी गाड़ी तो नथी ने, आ तो वेवाईनी गाड़ी छे एमां फरवा निकळ्या, आपणी तो नथी ने. बधे फर्या पण रंज तो एटलो रही गयो के आपणी रही गयो रंज उम्र भर नाजीर, के एने गळे आ वात उतारी सके, मरता ने मौत माथी बचावी सके, उगारी सक्यो. एम नंद महाराज ने रंज रह्या करे छे. अने यादवोना कुल गुरुजी गर्गाचार्य महाराजे ज्यारे स्पष्टता करी कि हे नंद, ए कृष्ण तुम्हारा नहीं नंद, ये तो वसुदेव और देवकी का है, तुम तो इनके पालक माता पिता हो,
પાલક પીતા હો. અદ્ભુત લીલા કરે છે કૃષ્ણ. પિતાજી પિતાજી કરે છે, માં માં કરે છે. અને દિવસ ક્યાં ઉગે છે, ક્યાં હાથમે છે, આવું બધું બોલાવી દે છે. કૃષ્ણ અલૌકિક લીલા કરે છે. વ્રજની ભૂમિમાં રજના કણ કણમાં કૃષ્ણ 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 કરી દે છે. ગાયો, ગોપીઓ, ગોપબાલો, વૃક્ષો, લતા, વેલીઓ, યમુનાજીના જલ, જે દેખાય છે તે બધું કૃષ્ણ કૃષ્ણ બની ગયું. આવું અદ્ભુત આકર્ષણ. અને એના પિતા નંદ બાબા. નંદ ઘેર આનંદ ભયો. પણ એ નંદના આનંદમાં ઉદ્વેગ આવ્યો. ખાલી એટલી જ વાત કે તુમ હમારો નહીં ને, તુમ તો વસુદેવ ઓર દેવકી. वसुदेव और देवकी को है. बस इतना ही रंज है. तुम हमारा नहीं लाला कृष्ण, तुम हमारा नहीं ने, हमारा तो नहीं. वड़ी पाछो अंतर थी एवं पण थाय. नहीं नहीं तुम हमारा ही है कृष्ण, नहीं तुम हमारा ही हो. हमारा ही अमरो छो, अमरो छो. वड़ी पाछो एवं थाय. आने कहे द्विधा. तमने सद्गुरु स्वामी ए शास्त्रना आधारे सत्यनी प्रतीति करीने अनुभूति थी साबित करावीने नक्की कराव्युं के खरेखर आ देखाय छे ते बधुं मिथ्या छे. आ सामे देखाय लीला लीला झाड़ छे, सामे देखाय छे सरस मजाना आ भवनो छे, आवा सरस मजाना मकानो छे, अंदर केटली सरस सुविधाओ छे, छतांय गुरुजीए तमने कीधुं के आ मिथ्या छे. मिथ्या छे, आ खोटुं छे. तो गुरुजीने कहेवामां तमारे સ્થિરતાપૂર્વક માની લેવું જોઈએ કે એણે કીધું છે એટલે આ ખોટું, ખરેખર ખોટું જ હશે. હોય જ તો જ એણે કીધું હોય, ખોટું જ હશે તો જ એણે કીધું હોય. પણ ખબર ક્યારે પડી? બીમાર પડ્યા અને દર્દ છે એ જીવલેણ નીકળ્યું. જીવલેણ ચારે બાજુથી સગા સંબંધીઓ લાગતા વળગતા હેતુ મિત્રો બધા આવ્યા. જીવલેણ દર્દ છે એ એવી રીતે આવ્યું છે કે જીવ લેવા આવ્યો છે. ધીમે ધીમે બીમારી તો હઠ કરી ગઈ. 2 મહિના પછી દૂર દૂરથી આવનારા બધા બંધ થઈ ગયા, નજીક નજીકના આવવા માંડ્યા. વળી 2 મહિના બીજા ગયા તો ગામના સગા કુટુંબ પરિવાર જ આવતા. વળી 2 મહિના બીજા ગયા એટલે ઘરના બધા નજીક નજીકના એટલા આવતા. વળી 2 મહિના બીજા ગયા તો ખાલી ઘરના હતા એટલા જ રહ્યા. ઘરના હતા એટલા, પોતાની પત્ની, પોતાના બાળકો, દીકરી જમાઈ એ લોકોને ના પાડી દીધી કે હવે તમે ઘડીએ ઘડીએ ધક્કો નહીં ખાઓ. પણ આ ઘરના ક્યાં જાય? દીકરા, પત્ની એ બધા તો સાથે રહેવા વાળા. એટલે
એ પથારીમાં પડેલો બીમાર મરીઝ દર્દી કહે છે કે તારી માં છે ને દીકરા, તું નહીં આવે તો ચાલશે, રજામાં ખબર પૂછી જાજે. અહીં તારો ભાઈ છે ને, તારા ભાભી છે ને, આ બધા ઘરના છે. એના ઉપર એને આજો રાખ્યો કે આ બધા ઘરના છે ને, તું નહીં આવે દીકરી, તારે કામ ગણું, તારે બાળકો ભણે, એમ કરીને એને જાતા કર્યા કે આ બધા છે ને. પછી બીમારી હજી હઠીલી થઈને જીવ લેવા જે બીમારી આવી હતી, જીવ લયણ, એ તો ઉઘરાણી કરતી જ રહી કે મને તારા શ્વાસા જોઈએ, તારી બેલેન્સ શ્વાસવાની પૂરી કરવા તારે જે કંઈ કરવું તે કર. ઓય ઓય કરીને તારા શ્વાસા ભરતોય વાંધો નહીં, કોઈ તારા ઈષ્ટ ભગવાનનું નામ લઈને શ્વાસા ભરતોય વાંધો નહીં, રીબાઈ રીબાઈને શ્વાસા ભરતોય વાંધો નહીં. હું તારી બેલેન્સ પૂરી થાય એટલે તને લઈને જઈશ. ત્યારે મોટા દીકરાએ કીધું, બાપુજી, પપ્પા, પિતાજી, બહુ દુખે છે, બહુ પીડા થાય છે. આંખમાં મોતી જેવા આંસુ આવ્યા, પણ એ આંસુ રૂપાળા નહોતા લાગતા.